નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે. હું છું હેમાલી શાહ. તો ચાલો આપણે આગળના સમાચારો પર એક નજર કરીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગરનું વિજયદશમી નિમિત્તે પથ સંચલનનું યોજાયું છે કાર્યક્રમ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયાદશમી નિમિત્તે પૂરા દેશભરમાં પથ સંચલનનું આયોજન થતું હોય છે. ત્યારે તેવી જ રીતે જામનગરમાં તારીખ 21 ઓક્ટોબર રવિવારના રોજ પૂર્ણ ગણવેશ તથા દંડ સાથે શિસ્તબદ્ધ 200 જેટલા વ્યવસાયી સ્વયંસેવકોનું પથ સંચલન થયું છે. આ પૂર્વે 100 જેટલા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓનું એક સંચાલન 1 મહિના પૂર્વે યોજાઈ ગયેલ હતું. આ સંચાલન જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ધન અપૂર્વ સોસાયટીથી શરૂ કરી મહાવીરનગર, પટેલનગર, નંદનવન પાર્ક, સાધના કોલોની, પ્રણામી ટાઉનશીપ જેવી સોસાયટીઓમાંથી પસાર થયું છે. અનેક સ્થળો પર ધર્મપ્રેમી શહેરીજનો, સોસાયટીના ભાવિકો, સાધના કોલોની વેપારી એસોસિએશન તથા વિવિધ સંગઠનો દ્વારા ભાવપૂર્વક ભાગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.